થાકી ગયો કેટલા ઘઉં વાઢ્યા એકલો ને એકલો હું તો થાકી ગયો લે ને વાઢવા દે ને જીનો વાઢ હાય બાપા હું તો થાક્યો લે ને દાંતેલું મને ઊંઘવા દે હું તો થાક્યો હાય બાપા રે ઘઉં વાઢી થાક્યો મને ઊંઘવા દે ને હારું વાદળો બાદળો કર્યો હવે કોકનો તો ફોન કરવો પડશે હારું પેલો ફોન ગગલીમાના ગગલાને કરું લાય ને એ ફોન ઉપાડો તો કદાચ આપણા કોમમાં આવી જાય હલો હલો ઓલા ગઢિયા ભાઈ હું બેહારો નહીં થઈ જગો હોય અલે આ ગગાભાઈ બોલો ને તા શું કરો અલે એ તો બેહર્યો તો અલે આ ફોન તો ઉપાડાય કે નહીં અલે કદીક વાર તો લાગે ને ભાઈ હા હું શું કહેતો તો તારું ફોન પડ્યું ભાઈ હું કહું ભાઈ બોલ ને આપણે ઘઉં લેવાના હા તે એટલા લઈ નાખ્યા તો હાથમાં એલો કર્યો જાય નહીં સાચી વાત હા તો આપણે ઘઉં લેવા આવશો કે નહીં યાર આઈશું હા આ વાદળો ને બાદળો કર્યો હોય તે શું કરશું તા હવે હમણાં આવીએ હા રાવ હેડો તા હા હા ગટ્ટિયાનો ફોન આવ્યો તો કારીમાના કારિયા ફોન કરવા દે છે હેલો કારિયા આ બોલો ને ગગાભાઈ અલે આપણે પેલા ગટ્ટિયાનો ફોન આવ્યો તો આપણે ઘઉં વાઢવા જવાનું છે આજે ક્યાં જવું બોલો કદીક વાર રહીને જઈએ હા ને ઠેંગાભાઈ ફોન કર્યો નહીં કરો કરું આજે એમને બોલાવી લેજો હો હા એ હાર અલે ભાઈબંધનો ફોન આવ્યો તો હવે ભાઈબંધ વિશે ગીત યાદ આવે હતું ગઈ નાખવા દે ઓ દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી ઠેંગણા તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી જીવડો ભલે જાય નહીં ભૂલું તારી યારી ગગલીમાના ગગલાએ તો શિકાર ફોન કર્યો કે નહીં એ તો ડફો છે હું મને કરી દે દેનો ઢેંગલીમાનો ઠેંગણો પકડી પાડ્યો હાલો ઠેંગણા ભાઈ બોલના કારિયા અલે આપણો ભાઈબંધનો ફોન આવ્યો તો શું કોમ છે બોલના અલે ઘઉં વાટવા જવાનું હોય યાર લે હું ચોગારી આવવાનું એટલે પેલા ગટાભાઈ તો તે હું આવું ગટાભાઈ ના તો તમે તો ઊંધી તો આગળ પહોંચો એ હારું હો ભાઈ હા તમને હા હા મજામ તમે તો જબ્બર થી આવો ને જબ્બર જ થઈ ગયા ને આ રાઈડી કરું કોઈ દેખાતું નહીં ત્યાં ઠેંગણા બેઠો હ અરે આવા તો દેખાતો નહીં ને મન અરે આ ઠેંગણા આ ઠેંગણા ભાઈ હા ભાઈ એડામાં ગવડ પેલા તને ભેગા થયા કે નહીં મારે તો ઘઉં વાટવાનું મોડું થાય એટલે આ જો દેખાતા છે નહીં હવે જોવું આવે તો જલ્દી આવે તો સારું માટે ઘઉં વધાય હા બાપા રે ઓ પેલા રહ્યા આવે ત્રણ જણા બોલો ને ગગાભાઈ વાદળો બાદળો ચડ્યો હાજી ચડ્યો હવે ઘર નજીક આવી ગયું ઓહો આયા ચાલના આવો છો તમે ચાલના આવો છો ચાલના આવો યાર તમે અલે આવતા યાર અલે અમારા આખાનું વાત જો આગુ એટલે અલે શાંતિ રાખો બેહો ગૌ તો વાટે હું પાણી લાવું પીએ બેહો તમે બેહો લ્યો પીવો અલે હેડો ખાટલા તોરે વગર પેલો વાદળો ચાલે જો ઘઉં વાટવાના હ હેડો જલ્દી અલે આ ગગીમાના ગગલાના તો બુદ્ધિ જ નહીં આ પાવડા તો કોઈ ઘઉં વાટતા હેલે અલે હું નહીં લાવેલા કારીમાનો કારીઓ લાવ્યો અરે પાવડો ચોકથી અલે આ હું કર્યું કાળા ભાઈ તમે અલે હું એ ફોની વાર્તા આવ્યો ગગલીમાના ગગલાનો ફોન આવ્યો કે ગટાભાઈ તો કે જવાનું ઘઉં વાટવા એટલે પછી હું પાવડો ના આવ્યો ઘઉં તો ફાવે ઘઉં
વધો ને હેડા હવે ખાટલા નહીં તો હવે ઘઉં વાટવાનું કોક કરીએ નકર મારતો હમણાં વાદરામ પાદરા ચડે છો દાદીનું તો કરે હે ને હા ઓ ગટાભાઈ ઘઉં તો તમે ખાસે વાટ ને ખાય યાર અલે આ પણ મારા હેર કોફી વાળાતું નતું એટલે હું કવિતા કાર્યા ભાઈ બધા એટલા વાગે ને મારે યાર આ થોડી જોનો વધારી કે આ વધેલો વાડે ખાલા કાલ મારા કાઢવાના છે યાર ઘઉં ભાઈ અહીં ઘઉં વાટવાના ચાલુ કરીએ તારી મને કાર્યા તું દઈ જા અને ઠેકડી માનો ઠેકડો આટલા બેસીએ અને ગગી માનો ગગો આવી જાય અને હું બાજુ બેસીને તો આપણે ચાલુ કરીએ પાણી પીએ તા તો જઈ યાર બાપા પૂરું થઈ ગયું હવે કાલ સ્ટેશન નીકળી જાય અને કાલ આવજે લે બધા પાછા સ્ટેશન કાઢવા હા એનો તો પાણી પીએ એ તો કંટાળ્યા મિત્રો હું છું તમારો કાળુભા અને આ છે અમારી ટીમ તો તમે પણ આવા કોઈના ઘઉં બહુ વાટવાના હોય તો તમે પણ મદદરૂપ થાજો માતાજી